જય શ્રી કૃષ્ણ. એટલે અત્યારે જે વચમાં કોઈ રહી ગયું હોય ને એને અમુક શું ટોપિક આખા ભૂલાઈ ગયા હોય એવું બને તો કદાચ આપણે એ રીતે વર્તીએ આખી જે ગીતા છે ને એને સમાપ્ત કરવું અને દૂરથી જે વિહંગાવલોકન જેવું કરીને આખી જીવની સિચ્યુએશન છેક અસત્યથી માંડીને જે પરમ સત્ય સુધીની કે ઊંડા અંધારેથી પરમ તેજ સુધીની જે આખી યાત્રા છે ને એને જેમ યુદ્ધના મેદાનમાં બે આખું જે વ્યૂહરચના ગોઠવાયેલી હોય અને આપણે ત્યાં જીવને જોઈ શકીએ અને કયા કયા ભાગ એ કયા સ્ટેજે છે ને ત્યાં કયા હથિયાર લેવા એટલે કયા ચશ્મા પહેરવા અને કઈ દ્રષ્ટિનું અવલંબન લઈને કઈ સાધના કરવી કે જેથી પરમ ધ્યેય પહોંચાય એની આપણે ચર્ચા કરીશું. મોટાભાગે જે પરિસ્થિતિઓ જે ક્રિએટ થતી હોય છે સૌથી વર્સ્ટ પરિસ્થિતિ શું હોય છે? મુન્ડેન લાઈફ હોય છે, પ્રાણી જગત. એટલે આપણે એની એવી કલ્પના કરીએ કે જાણે કે પ્રદેશ હોય, પૃથ્વીનો પ્રદેશ, એમાં એક બાજુ ગાઢ જંગલ છે. એવું જંગલ આફ્રિકન એમેઝોન જેવું જંગલ હોય કે જેની અંદર શું કોઈ લો એન્ડ ઓર્ડર કે કશું જ ના હોય, મુન્ડેન લાઈફ હોય, ખાલી દેહ ભાવ હોય, જ્યાં આગળ પ્રજનન અને જે કહેવાય ને પેટ અને પ્રજનન સિવાય કશું જ ના હોય. એવું એ દુનિયાની સૌથી વર્સ્ટ પોઝિશન હોય છે જીવની, કે જ્યાં આગળ નથી કોઈ ધર્મ હોતો, વિજ્ઞાન હોતું, સંસ્કૃતિ કશું હોતું જ નથી. ભગવાન તો બહુ દૂરની વાત છે. પણ ત્યાં શું હોય છે કે જે પશુ જીવનમાં બસ જે માઇટ ઇઝ રાઇટ એક નિયમ ચાલતો હોય છે અને પેટ ભરવું અને એ પ્રજોત્પત્તિ કરવી, આ સિવાયની કોઈ એક્ટિવિટી હોતી નથી. જાણે અજાણે મનુષ્યોમાં આ પશુભાવ અને એ ટાઈપના જીવો હોય છે કે જેની કુંડલીની શક્તિ જે હોય છે ને મૂલાધાર ચક્રથી માંડી બહુ તો સ્વાધિષ્ઠાન ચક્ર સુધી ડેવલપ થયેલી હોય છે. એટલે એને જીવનનો ઉદ્દેશ એવો જ લાગે કે ભાઈ ઉદરની પૂર્તિ કરવી, ગમે તે ભૂગે. એમાં પછી એને પૈસાની નોટમાં એમ ના દેખાય કે આ નીતિની 10 રૂપિયાની નોટ છે કે અનીતિની 10 રૂપિયાની નોટ છે. એને નોટ એટલે નોટ જ દેખાય. અને જે કોઈ પદાર્થ હોય તો એને પછી એ પદાર્થમાં એવું ના દેખાય કે આમાં આ બેન છે કે દીકરી છે. જે માગરાનું ટોળું હોય છે તો એ એક બેનાથી જ બધું બનેલું હોય છે. એમાં આમ સંબંધો જો બાંધવા જાઓ ને તો એમાં કોઈ ભાઈ હોય, બહેન હોય, દીકરી હોય, બધું જ હોય. પણ એમને આ બધું કશું લાગુ નથી પડતું. એવી આ ઊંડો અંધારું છે. આ એક ઝોન છે, આ અસ્તિત્વ છે. એવો એક પ્રદેશ છે. હવે એ પ્રદેશથી આગળ જઈને વચ્ચે એક શું છે, મેદાનો આવે છે, ઘાસના સરસ મેદાનો, જ્યાં વિજ્ઞાન છે, જ્યાં ધર્મ છે. વિજ્ઞાન છે એટલે ત્યાં આપણા મચ્છરો કરડતા નથી, ત્યાં ત્રાસ નથી. ત્યાં તો શું એટલો બધો ત્રાસ છે ને કે જ્યાં તમે શાંતિથી એક ક્ષણ બેસી જ ના શકો. જે શિકાર કરવા વાળો છે એનો શિકાર કરવા વાળો બીજો છે પાછો. એટલે એને એમ લાગે કે હું આને ખાઈ જઈને પેટ ભરું, ગમે તેને ખાઈને જીવવાનું છે. પણ એને એ ખબર નથી કે તને ખાઈને જીવવા વાળો લોકો છે. એ જે છે ને એનાથી વધારે કોઈ ખરાબ પરિસ્થિતિ જે કહેવાય ને પૃથ્વી લોકો ઉપર કે ક્યાંય હોઈ શકે નહીં. જંગલ રાજ જેને કહેવાય ને કે કોઈ લો ઓર્ડર કે કશું જ ના હોય, મન પ્રાકૃતિક રીતે જીવતા હોય. હવે પ્રાકૃતિથી ઉપર ઉઠવાની જ્યારે વાત આવે છે ને તો એમાં શું હોય છે, શાસ્ત્રોએ શું કર્યું, એક સંસ્કૃતિ બનાવી. એટલે આમ તો અપ્રાકૃતિક છે પણ સંસ્કૃતિ એટલા માટે બનાવી કે પ્રકૃતિથી આત્માનું કલ્યાણ નથી થતું એટલે એને સંસ્કૃતિ બનાવી. એટલે ફેરફાર કર્યા. આવું ફેરફાર કર્યો એટલે દરેક ફેરફાર એ સંસ્કૃતિ હોય છે એવું નથી. અમુક ફેરફાર હોય જેમ ઘર હોય ને ઘરમાં આપણે કોઈ ફેરફાર કરીએ કે ભાઈ આ બાથરૂમ આમ બદલ્યો કે આમ બદલ્યો, પણ પછી ખર્ચો કર્યા પછી ખબર પડે કે આ ફેરફાર તો કર્યો પણ ખરેખર સુધારો નથી થયો, આ બગાડો થયો છે. એમ કોઈ એજ્યુકેશન સિસ્ટમમાં 10+3+2 હોય પછી 10+4 કરે એટલે એમને એમ લાગે કે મેં ફેરફાર કર્યો એટલે જાણે કે બધો સુધારો થઈ ગયો, પણ એકચ્યુઅલી સુધારો ઘણી વાર ના પણ હોય, બગાડો પણ હોય શકે. એટલે તમે ફેરફારને લોકો શું સમજે છે કે ઇમ્પ્રુવમેન્ટ સમજે. કોઈ ચેન્જ કર્યું એટલે જાણે કે અમે સુધારો કરી દીધો, પણ એવો સુધારો નથી હોતો. મનુષ્યોમાં પણ એવું છે કે આ જે ફેરફાર છે ને, જે સંસ્કૃતિ રૂપી ફેરફાર, એટલે એ અપ્રાકૃતિક ચોક્કસ છે, પણ જે સંસ્કૃતિ રૂપી ફેરફાર છે સુધારો છે. પણ બીજી વિકૃતિ રૂપી પણ ફેરફાર હોય છે. એ કેવો હોય કે ભાઈ પશુ ઓલવેઝ સવારે અમુક વાગે ઉઠી જ જતું હોય, અમુક વાગે અંધારું થાય એટલે ઊંઘી જ જતું હોય, તો એને ઓવરક્રોસ કરીને માણસ એ જુદો ફેરફાર કરે, 12 વાગ્યા સુધી જાગે, દિવસે 12 વાગે, તો એ બધી વિકૃતિ આવી જાય. તો આમાં બે ચાન્સ છે. પ્રકૃતિમાંથી જયારે ઉપર ઉઠે છે ને એટલે બે ટ્રેક પડે છે. એક ટ્રેક પડે છે સંસ્કૃતિની, એક પડે છે વિકૃતિની. તો એકચ્યુઅલી માણસે સંસ્કૃતિને અપનાવી, એવા ફેરફારો અપનાવી પોતાની જાતને ઊંચી લાવવાની છે. એટલે ઋષિ મુનિઓએ સંસ્કૃતિ ડેવલપ કરી. પણ અત્યારે મનુષ્ય શું કરે છે, વિજ્ઞાનના જમાનામાં પોતાની રીતે જીવી અને પશુ જીવન કરતા પણ ઉલટું, જે પશુ જીવનમાં પણ જે છે એથી એ ખરાબ વિકૃત ટાઈપનું જીવન જીવતો હોય છે. એટલે શું કર્યું છે ઋષિ મુનિઓએ, શું એક ધર્મ બનાવ્યો, એક પ્લેન મેદાનો બનાવ્યા
કે જ્યાં સાપ ના હોય, વીંછી ના હોય, ડંખ ના મારે, કોઈ તકલીફ ના હોય, કશું ના હોય, સરસ રીતે લોકો હેપીલી રહી શકે, હળી મળીને જીવી શકે. એટલે એમાં એમને એક ધર્મ ઇન્ટ્રોડ્યુસ કર્યો. પશુ અને મનુષ્યને ડિફરન્શિએટ કરવા વાળો એક જ એલિમેન્ટ છે. બાકી તો બધું લગભગ આહાર, નિંદ્રા, ભય, મૈથુન મનુષ્યમાં પણ છે, પશુમાં પણ છે. પણ ધર્મ છે ને એ માણસને આના કરતા જુદો પાડી દે છે કે ભાઈ તું આનાથી જુદો પડ્યો. એટલે એને મેદાનમાં લાવે છે. મેદાનનો એક પ્રદેશ છે, એમાં પાછા બે ભાગ છે. એક પ્રદેશ એવો છે કે જ્યાં એને જે સાધ્ય છે ને, અર્થ, કામ અને ધર્મ ત્રણ જ હોય છે. ભગવાન નથી હોતો. ભગવાન હોય છે તો સાધન રૂપે હોય છે. કયો ભગવાન હોય છે? આપણો બનાવેલો ભગવાન હોય છે, મૂર્તિ પૂજા વાળો, દેવી દેવતા વાળો, કે એને સાધન સમજી અંતે તો એમ સમજે કે મારે અર્થ, કામ અને ધર્મ ત્રણ સિદ્ધ કરવું છે. પણ આમાં ધર્મ ઇન્ટ્રોડ્યુસ થાય છે. એટલે એની જે ચેતના છે ને, એની ચેતના જે મણિપુર ચક્ર સુધી, પેટ ઉદર પૂરતી હતી, ત્યાંથી આગળ જઈ અનાહત ચક્ર સુધી પહોંચતી હોય છે. ત્યાં સુધી એનો ગ્રોથ થતો હોય છે. એટલે એ ધર્મને ઇન્ટ્રોડ્યુસ કરે છે. ભગવાનનું અવલંબન તો લીધું જ, એટલે ભક્ત તો થઈ જ ગયો. પણ એક શું આર્ટ ક્રેડરનો, કાં તો દુઃખીથી, કાં તો પછી શું હશે એ ભોગોની કામનાઓથી અર્થાર્થી નામનો ભક્ત બને છે. ભક્ત ભગવાન સાથે તો જોડાયો, એ ભગવાનનું એને દેવ રૂપ સ્વીકાર્યું, મૂર્તિ પૂજા સ્વીકારી, કાંઈ સ્વીકાર્યું, પણ એને ઈશ્વરને તો સ્વીકાર્યો, ભલે પોતાનો બનાવેલો ઈશ્વર સ્વીકાર્યો. પછી એક સ્ટેજ એવું આવે છે, એથી આગળ વધે છે. એટલે એ મેદાનનું એક બીજું ક્ષેત્ર આવે છે. એ ક્ષેત્રમાં શું થઈ જાય છે? ભગવાન અંદર આવી જાય છે, એન્ટર થઈ જાય છે. એટલે એમાં ધર્મ અને મોક્ષ મેઇન થઈ જાય છે. અને પેલા બે પુરુષાર્થ હોય છે, ગૌણ થઈ જતા હોય છે. એ કેડરથી આ ગીતા ત્યાં સુધીના જીવો માટે જ છે. અર્જુનનું સ્ટેજ એ હતું, ખાલી અધ્યાત્મના ક્ષેત્રમાં જ એન્ટ્રી નહોતી, પણ પૂર્ણ ધર્મ ને પાળેલા ક્ષેત્ર ત્યાં સુધી લગભગ અહીંયા જે હોય આપણા સાધકો હોય એ તો જિજ્ઞાસુના ક્ષેત્ર સુધી પહોંચેલા જ હોય છે. એટલે એમને આ બધું લાગુ નથી પડતું. પણ ભૂલથી એ કાંઈ પશુભાવ જો જીવતો હોય ને, તો એને કાઢવા માટે આનું એ કરાય. બાકી લગભગ, કારણ કે હજારો જન્મો લીધા છે, દેવયોનીમાં લીધા છે, પશુયોનીમાં લીધા છે, ક્યાંય ક્યાંય ઊંડે ઊંડે મનુષ્યમાં પશુ પણ જીવતો હોય છે, દેવ પણ જીવતો હોય છે, માણસ પણ જીવતો હોય છે. આ તો ભૂલથી એ હોય ને તેને ખબર પડે કે આ પશુભાવ છે, એને આપણે કાઢવું જોઈએ. એટલે એની નજર છે ને, પછી જે પેલી ચાર ચશ્મા હતા ને, ખાલી કે દેહ એ હું અને બસ આ જ મારું ભોગ ને એ જ મારું જીવન, એ ચશ્મા બદલી અને પછી આ ધર્મરૂપી ચશ્મા પહેરતો હોય છે. એટલે એની સૃષ્ટિ બદલાઈ જતી હોય. જેમ તડકો હોય ને આપણે ગોગલ્સ ચડાવીએ તો આપણને કેવું જુદું બધું લાગે છે. લાલ પહેરીએ તો બધું લાલ, પીળું પહેરીએ તો પીળું. એ દર્શન એ આ જ વસ્તુ છે કે આપણો દ્રષ્ટિકોણ બદલાય છે. દ્રષ્ટિકોણ બદલાય ને એટલે નજર બદલાય છે, એટલે નજારો આખો બદલાઈ જાય છે. આ એક જ જગત ભગવાન રૂપે પણ દેખાય છે, એ જ જગત સંસાર રૂપે દેખાય છે. આપણી દ્રષ્ટિ, આપણો સંસાર, આપણી વાસનાઓ, એ જે ચશ્મા જે છે ને, એના અનુસંધાનમાં બદલાય છે. એટલે ગીતાએ શું કહ્યું છે કે ક્યારે ક્યારે તમારે કયા ચશ્મા પહેરવા અને ક્યારે સ્ટેજ આવેલા એ ચશ્મા ફેંકીને આગળ બીજા ચશ્મા પહેરવા અને પરમ તેજે કેવી રીતે જીવવું, કેવળ ભગવાનમાં ક્યારે પહોંચવું, એની આખી શું એક ક્રમ બતાડ્યો છે. તો એમાં શું શરૂઆતમાં માણસનો જ્યારે ભગવાનને સાધન બનાવીને પૈસો ને આ ભોગોને સાધ્ય બનાવે છે, પણ અમુક હદે જ્યારે એને સેટિસ્ફેક્શન નથી થતું ને, એટલે એનામાં જિજ્ઞાસા વૃત્તિ જન્મતી હોય છે કે ભાઈ હવે કંઈક હું જાણું, કારણ કે આનાથી તો બધું મારું કંઈ સિદ્ધ થતું નથી. એને કંઈક ભૂખ લાગે છે, તે સારું કંઈક સમજવાની જરૂર છે. એ ફેઝ ત્યારે જ આવે છે. એની આગળ તો જ્ઞાન નામનું સ્ટેજ આવતું જ નથી. પણ ધર્મથી આ અપનાવી ભગવાનને સાધન બનાવીને પણ જ્યારે પ્રયાસ કરે છે અને પછી એને ક્યાંય શાંતિ મળતી નથી ને, એટલે એ વિચારે છે કે સારું મારું દર્શનમાં ક્યાંક ખોટ છે. એટલે એ પછી શું એનામાં જિજ્ઞાસા વધી જાય છે. એ જિજ્ઞાસા જ્યારે જન્મે છે ને, ત્યારે એ જે છે ને એક ત્રીજા પ્રકારનો સરસ ભક્ત બની જાય છે. કારણ કે એનો એ દુઃખોથી ભગવાનને નહીં ભજે, એ કોઈ કામનાઓથી અર્થને મેળવવા ભગવાનને નથી ભજતો. પણ જેમ અત્યારે જિજ્ઞાસા બુદ્ધિ ના હોય તો કોઈ માણસ સાંભળવા એક મિનિટ બગાડે નહીં. તો એનો મતલબ શું થયો કે આ સ્ટેજો પસાર કરીને માણસ જ્યારે જાણવા કંઈક ઉત્સુક છે, એનો મતલબ કે એની એ સ્ટેજ આવી ગયું છે. એ સ્ટેજ આવે એટલે શું થાય, એને બસ એને આની બહુ મહત્વ નથી રહેતું. એને જ્ઞાનનું મહત્વ, ઈશ્વરનું મહત્વ, ધર્મનું મહત્વ, એનું મહત્વ વધી જાય છે અને પેલું સબસિડરી બની જાય છે. પૈસો અને આ જે બધું છે એ સબસિડરી બની જાય છે. એવું કારણ કે ધીરે ધીરે ભગવાન તરફ જતો. પણ આ સાચા ભગવાનમાં આવે છે. આ એ ભગવાનમાં આવે છે કે જે ભગવાને આપણને બનાવ્યા, એ ભગવાનમાં આવે છે. પેલો એ ભગવાનમાં આવે છે કે પોતાના સ્વાર્થથી પોતે ડિઝાઇન કરીને બનાવ્યો છે કે ભાઈ મારો હેતુ સિદ્ધ કરનાર ભગવાન, માણસનો બનાવેલા ભગવાનમાં રહેતો હોય છે. અને આ અસલ ભગવાનમાં પ્રવેશ કરે છે. પછી અસલ ભગવાન પિક્ચરમાં આવે ને એની શરણમાં જાય છે
કે કારણ કે એને મહાત્મા પોતાનું સમજાઈ જાય છે કે હું તો કાંઈ નથી, મારી કોઈ શક્તિ કે જે એને બેની કમ્પેરિઝન કરે છે એટલે સમજાઈ જાય છે કે આ તો શરણ જ શ્રેષ્ઠ સાધન છે અને એના શબ્દોનું વચનોનું પાલન કરે છે. એટલે જે ગીતામાં ત્યાં સુધી આપણને કહી દીધું કે ભાઈ તું ભગવાનની શરણમાં જા ને તારા સ્વધર્મનું આચરણ કર. આ વસ્તુ તો ત્યાં સુધી તો આપણે આવ્યા. હવે એના પછીનું શું છે ત્યાં સુધી તો આપણે બધું સમજી ગયા કે ભાઈ ભગવાને આ આદેશ આપ્યો કે મારી શરણમાં રહે અને તું આને ભજ. પણ હવે જે સાધના શરૂ જ્યારે કરે છે ને, રિયલ સાધના, એ સાધના કર્યા પછી એ પાછા સ્ટેશનો આવતા હોય છે. એક હિમાલય જેવું એક તુંગ મોટા શિખર, ત્યાં કૈલાસ જેવું હોય ને જેમ પર્વત, એ પછી મેદાનોની બહાર એવો એરિયા હોય છે. આ મેદાનોમાં ભગવાન હોય છે, જેમ અયોધ્યા કે મથુરા હોય છે તો રામ કૃષ્ણ જે પ્રવૃત્તિ માર્ગના આચાર્યો જે હોય છે એ બે સાથે રાખી અને લક્ષ્મીને જે બધું સાથે રાખીને જીવવા વાળો આ પ્રદેશ છે. અને એથી ઉપરનો એક એવો પ્રદેશ છે જે કેવળ ભગવાન અને ભક્ત હોય છે. ત્યાં પછી ધર્મો ખતમ થઈ ગયા હોય છે. કારણ કે ધર્મને ભગવાને કેમ પકડાયો કે તું ધર્મને પકડીશ તો એક ટાઈમ એવો આવશે કે તારા બધા ધર્મો ઓટોમેટિક સમયથી ખતમ થઈ જવાના છે. એટલે પહેલા એમ નહીં કહ્યું કે તું હાલ ધર્મ છોડ, કારણ કે પછી યુદ્ધ પતી જશે તો અર્જુનને લડવાનું નથી રહેવાનું. આ ઉંમર થશે તો માણસને બાપનો ધર્મે નથી રહેવાનો, એને કોઈ એન્જિનિયરનો ધર્મે નથી રહેવાનો, એના બધા ધર્મો ઓટોમેટિક નીકળી જવાના છે. તો એને બે પકડાવીને ભગવાને એવું કહ્યું કે તું આ બેનું સેવન કરતો જા એટલે ધર્મો તો ઓટોમેટિક પતી જશે, એનું પ્રારબ્ધ એના કર્મો પણ પતી જશે. કેવળ ભગવાન અને પોતે રહેશે, કેવળ ભગવાન અને પોતે. એ સ્ટેજ એવું છે કે જે સત્વમાં લઈ જાય છે, એ જ્ઞાનનું સ્ટેજ છે. એ સત્વમાં એની ચશ્મામાં શું હોય છે, એને બધે ભગવત ભાવ દેખાય છે, ભગવાન દેખાય છે. સત્વમાં સારી વસ્તુઓમાં ભગવાન દેખાય છે. પહેલા તો શું કોઈ એક દેવમાં કે એમાં ભગવાન દેખાતો હતો, પણ એને જે દિવ્ય ચીજો છે ને ભગવાનની, એ બધામાં ભગવાન દેખાય છે. જે 10મા અધ્યાયમાં ભગવાને વિભૂતિઓ બતાડી, એટલા બધામાં ભગવાન દેખાય. એ એટલી દ્રષ્ટિ એની આગળ જતી રહેતી હોય છે. એટલે ઘણી એની જે ચશ્મા છે ને એ એકદમ પાકા છે, આમ ચોખ્ખા ચશ્મા આવી જતા હોય. પણ પછી શું આવે છે, પછી પાછો દ્વૈતનો એક ભાવ હોય છે. ત્યાં સુધી જે છે ને સત્વનું મેદાન છે કે જ્યાં આગળ પોતે ભક્ત સમજે છે, પોતાને ભગવાન જુદો સમજે છે અને એની સાથે જોડાયેલો છે પણ કનેક્શનથી જોડાયેલો. આમ જોડાઈ ગયો એવો નથી. આમ ભક્ત કહેવાય, કારણ કે જોડાયેલો એટલે ભક્ત તો કહેવાય, પણ વિભક્ત જ ના હોય એવી સિચ્યુએશનમાં નથી, અદ્વૈત નથી. એ અદ્વૈત પછી શું થાય છે, એનું સતત ચિંતન કરે છે ને. જેમ જ્ઞાની હોય અને જે પોતે જ્ઞાતા છે, પણ કોઈ જે જ્ઞાન છે, જે જ્ઞેય પદાર્થ છે એનું ચિંતન કરશે ને, બંને એક થઈ જાય એટલે જ્ઞાન પ્રગટ થતું હોય છે. એમ અસલ ભક્તિ ત્યારે પ્રગટ થાય છે કે જ્યારે પોતાને હુંને જ અસલ એક્ઝિસ્ટન્સમાં, ભગવાનના અસ્તિત્વમાં પોતે ડિઝોલ્વ કરી નાખે છે. એટલે હું નામનો રહે પણ હું પણ જતું રહે છે. ત્યારે જે શાસ્ત્રોમાં બે વાતો કહી છે ને કે સૃષ્ટિના અંતમાં ભગવાન અને ભક્તનો ભેદ તો મટતો જ નથી, પણ આમ મટે છે ને આમ નથી મટતો. બંને વાત સાચી છે. શંકરાચાર્ય એવું કહે છે કે બંને એકરૂપ થઈ જાય છે, કારણ કે જોડાઈ જાય એટલે એકરૂપ થઈ જાય, એ બટ નેચરલ છે. પણ બીજી રીતે કહીએ તો એનું હું જે છે ને એ હું રહે છે પણ હું પણ નથી રહેતું. તો એ હું પણ વગરનો હું ઓલમોસ્ટ તું જ હોય છે. એટલે એ એક જ રૂપ થયો કહેવાય. એટલે બંને વાતો ભલે આમ જુદી લાગે, પણ જે સિચ્યુએશન છે ને, એક્ઝેક્ટ પોઝિશન, એ એક જ થતી હોય છે. હવે બે માર્ગો છે, જ્ઞાનની અને જે કહેવાય ને આ ભક્તિની. તો જ્ઞાનની વાતમાં એવું છે કે પોતાને આત્મરૂપે સિદ્ધ કરે છે પહેલા. એટલે જીવમાંથી કુટસ્થ ભાવ જે કહેવાય ને, પ્રકાશક શુદ્ધ આત્માને, કુટસ્થ એટલે શુદ્ધ, ગીતામાં જે ઉદ્બોધ્યો છે, શુદ્ધ આત્માને પોતાના સ્વરૂપે જોવે છે અને પછી એ હુંને મોટો કરતો હોય છે. એટલે મોટો કરતો જ્યારે એક જે ફુગ્ગો છે, ભક્તની બેની થિયરી થોડી જુદી હોય છે. ભક્ત શું કરે છે, પોતાનું અસ્તિત્વ આખું ઓગાળી દે છે. મીઠાની પૂતળી મીઠામાં નાખી દીધી, એ મીઠાની પૂતળી સમુદ્ર જ હતો, કારણ કે મીઠામાંથી જ બનેલું હતું, પણ જુદું ફોર્મ દેખાતું હતું. એને લાગ્યું કે આ મને મંજૂર નથી, તો એ શું કરે, પોતાનું અસ્તિત્વ સમુદ્રમાં નાખી દે છે, એટલે ઓગળીને પાછો સમુદ્ર બની જાય છે. આગવો જુદો રહી તો સમુદ્ર નથી બનતો. પણ ભક્ત શું કરે છે, ભક્ત જેમ કોઈ ફુગ્ગો આપ્યો હોય ને, તો હવામાંથી જે હવામાં ફૂલાવી એ ફુગ્ગાને હું મોટો કરતો જાય છે. હુંથી એ કરે છે. એનું અંતર્મુખી પ્રયાસ છે. પેલો આમ એક્સ્ટ્રોવર્ટ છે, આ ઇન્ટ્રોવર્ટ છે. એટલે એની અંદર હુંને પછી શું, અસલ હુંને સમજવા જાય છે. એટલે અસલ હુંને સમજવા જતા હવા ફૂલાય કરીને ફુગ્ગો એવો મોટો ફૂલાવે છે કે છેલ્લે એ પણ ફૂટી જાય છે. એનું ફુગ્ગો ફૂટી જાય છે એટલે એ પાછો હવામાં પાછો ભળી જાય છે, બ્રહ્મભાવમાં આવી જાય છે. શું?
એટલે બંનેની સ્થિતિ એક જ આવી જાય છે. અંતે તો એ ભળી જ જાય છે. અને જ્યારે જે ભળી જાય છે ને એ ચરમસીમા છે. એ આ જે બધા શાસ્ત્રોનો જે સારનું જેને કહેવાય ને એ ક્લાઇમેક્સ છે. ગુણાતીત થાય છે. એ ક્ષણે પહોંચવું અને લાંબા સમય સુધી આ જ ક્ષણોમાં જીવવું એ જ સાધના છે. સમજવાનું આની બહાર કઈ નથી. સમજવાની તો પૂર્ણાહુતિ આવી જાય છે કે ભાઈ આ ટ્રાવેલ છે, અહીંથી અહીં જવાનું છે, આવું એક સિચ્યુએશન છે. આ રચના જોઈ લીધી કે આવું મેદાન છે, એક આવું જીવન પણ છે, મેદાન વાળું જીવન પણ છે, ધર્મ વાળું વિજ્ઞાન વાળું પણ જીવન છે. એથી ઉપર આવું જીવન છે કે જ્યાં ભક્ત છે, ભગવાન છે અને એના આદેશો અને ધર્મ પાળવાના છે. પણ એથી ઉપર એવો છે કે ભક્ત અને ભગવાન બે છે, કારણ કે ધર્મો પતી જાય છે. પણ એથી આગળ છે કે કેવળ ભગવાન છે, તું તું કેવળ દર્શન. જ્ઞાનમાં એને કેવળ દર્શન કહે છે. એટલે એને જે કહેવાય ને એને બ્રહ્મભાવ કહે છે કે જ્યાં આગળ પછી કોઈ ચંડાળ હોય કે ગમે તે દુષ્ટ હોય કે સારો હોય એની નજરમાં કશો કોઈ ભેદ જ રહેતો નથી. એ પરમ સીમા છે જ્ઞાનની. એ જ્ઞાન જે ધૃતિ, એ જ્ઞાન જ્યારે પકડાય, જ્યારે બધામાં એક જ ભાવ પ્રગટ થાય, બ્રહ્મભાવ પ્રગટ થાય, અથવા ભક્ત માટે ભગવદ ભાવ પ્રગટ થાય, જ્યારે બધામાં ભગવાન દેખાય, એ બે એક જ જ્ઞાનીઓ અને ભક્તો બે એક જ સ્થિતિમાં પહોંચતા છે. પેલાને બધામાં ભગવાન દેખાય છે, પેલામાં બધે બ્રહ્મભાવ દેખાય છે. એ સ્થિતિ જે છે ને એક અલ્ટિમેટ સ્થિતિ છે. અને એ માણસનો શું, જ્યારે હું જ રહેતો નથી. હવે હું જ રહેતો નથી તેના માટે શાસ્ત્રો બધા બેકાર થઈ જાય છે. ભાઈ મુક્તિ કોની છે જ નહીં, હું જ નથી તો શેનો મોક્ષ, શેની મુક્તિ? બંધન જ નથી, કશું જ નથી. ત્યાં બધું કશું આવતું જ નથી. એ ઉપર જતો રહે આખો, એને કશું લાગુ જ પડતું નથી. જેમ કોઈ તંદુરસ્ત હોય તો એને કોઈ તંદુરસ્તની સાધના કરવાની હોતી જ નથી. બીમાર હોય, રોગી હોય, એને હોય. તંદુરસ્તને શું? એટલે શાસ્ત્રો તો એવું કહે છે કે આ તો ખરેખર ભેગો થતો, જોડાયેલો, એ તો પોતે જુદો સ્વીકાર્યો હતો. જો જુદો હોય તો ભેગો થઈ શકે નહીં, બંધનમાં હોય તો મુક્તિ મળી શકે નહીં. પણ એ ખરેખર મુક્ત જ હતો. મુક્ત હતો એટલે ત્યાં પહોંચી શકે. શું ખરેખર બંધન ને મુક્તિ જે છે ને આપણા અજ્ઞાનથી છે. આપણા ચશ્મા જે છે ને ભગવાનથી જુદા જ્યારે પડીએ ને તરત જ બંધન લાગી જાય છે, ઓન ધ સ્પોટ લાગી જાય છે. એક સેકન્ડ માટે પણ જો તમે છૂટા પડ્યા ને તરત જ જીવભાવ આવી જાય. જીવભાવ આવી જાય એટલે અહમતા આવી જાય, મમતા આવી જાય. પછી એની ટ્રાવેલ છે ને આ જંગલ તરફ જતું જાય ટ્રાવેલ. અને જે ક્ષણે પેલો છોડે ને અહમભાવ તો આ બાજુ ટ્રાવેલ ચાલુ થઈ જાય. ઘણીવાર માણસ આમથી આવે ને આમથી આમ ભટકાયા કરતો હોય છે. એને આખી થિયરી જ્યારે મગજમાં આમ બર્ડ આઈ વ્યૂથી આમ જોઈને આખી સ્થિતિ ખબર નથી હોતી ને કે હું ક્યાં છું ને કયા સમયે મારે શું પકડવાનું અને કેવી રીતે ક્યાં જવાનું, એ જો આખું શાસ્ત્રોનું ચિંતન પરફેક્ટ ખબર હોય કે આ ડિઝાઇન છે, હું અહીંયા છું, આ શું ભાવ મારામાં જાગ્યો, હું શું કરું છું, મારે શું કરવાનું, તો એને શું થાય, સહજ એની યાત્રા છે ને સહજ થતી હોય છે. નહીતર એની અંદર જો પૂરાઈ જાય છે ને સિસ્ટમની અંદર, ટોળાની અંદર ગયો પછી એને ટોળાને કંટ્રોલ ના કરી શકે. કારણ કે આજુબાજુ 4-5 માણસો દેખાય, ઓવરઓલ સિચ્યુએશન દેખાય નહીં, તો પેલી બાજુ શું થઈ રહ્યું છે તો જોઈ ના શકે. એ જે બહાર ઉઠેલો હોય ને આ બધાથી આમ ઉપરથી જોતો હોય ને તો એને આ બધું ચિત્ર ખબર પડે. એટલે પોતે ને પોતે પોતાને એસેસ કરવાનું છે, પોતે ને પોતે પોતાનો ગુરુ બનવાનું છે. કારણ કે મેદાનમાં તો કોણ બોધ આપવા આવે? જ્યારે યુદ્ધ ચાલતું હોય, લડવાનું હોય તો ક્યાં પૂછવા જવાના? પરીક્ષામાં લખવા બેઠા પછી ત્યાં ક્યાં આપણે ગુરુને પૂછવા જવાના છે? એ તો પહેલા પૂછી લીધું એ બરાબર છે. હવે તમારે ને તમારે એટેન્ડ કરવાનું છે અને તમારે ને તમારે તમારી જાતને એસેસ કરવાની છે. એસેસ કેવી રીતે કરવાનું છે? આ એનું પાઠ્યપુસ્તક છે આપણું ગીતામાં. એને બધું બતાડી દીધું. યુદ્ધ સુધી પણ બતાડી દીધું છે, યુદ્ધની બહાર પણ બતાડ્યું છે, પણ વચમાં જ બતાડી દીધું છે કે એ જે બ્રાહ્મી સ્થિતિ છે એને પામવાની છે. એને કોઈ ધર્મ કે કર્મ કે કશું રહેતું નથી. પણ અર્જુનને લાગુ નહીં પડતું હોવાથી અર્જુનને ત્યાં સુધી લઈને એવો બોધ આપ્યો. પણ બાકી ઓવરઓલ આમ જોવા જઈએ ને તો દરેક પ્રકારના સાધકો હોય, દરેક પ્રકારના સાધકો માટે ભગવાને કૃપા કરીને બધાના લાયક બોધ આપ્યો છે. એને એમ કહ્યું છે ભાઈ કર્મ ઉપાસનાનો એ સહારો લે એમ કહ્યું, પણ ક્યારે? કે જે લોકો જંગલમાં હતા એમને કહ્યું કર્મ ઉપાસનાનો સહારો. પણ જ્યારે એથી જે બહાર હતા એને કહ્યું ભાઈ કર્મ ઉપાસનાનો સહારો હવે જ્ઞાનનો જ સહારો લો. જ્ઞાનથી એ પહેરો જે ચશ્મા કે જેથી તમને યથાર્થ દર્શન થાય. યથાર્થ દર્શન એટલે પેલું જે કેવલ દર્શન એકલું હોવું એ કેવલ દર્શન છે. અને યથાર્થ દર્શન એટલે એમાં ભેદ હોય, ભગવાન હોય, પોતે હોય અને એને ભગવાન દેખાય, ઘણીવાર એને દ્વૈત પણ દેખાય. ભગવાન અને ભગવાનની માયા રૂપે જગતને જોયા કરતો હોય એવી એ બીજા નંબરની સ્થિતિ છે. પણ ઉપરથી નીચે ક્યારે જોવે છે? કે જ્યારે અમુક સુધીની યાત્રા કરે છે ને પછી જ્યારે દૂરનો આમ પર્વત દેખાય ને, એટલે દૂરથી કે ભાઈ હિમાલય આ ઝાંખો એ દેખાય છે ને, એની ઝાંખી થાય છે ને, એટલે એને એટેમ્પ્ટ બદલી નાખવો જોઈએ. કેવી રીતે બદલી નાખવો જોઈએ? કે ભાઈ આપણે જે શરૂઆત કરીએ છીએ ને તો પહેલા આમ ગણીએ છીએ કે 18 અધ્યાય છે
તો ભાઈ 5મો અધ્યાય થયો, 6થો અધ્યાય થયો, એટલે આપણને એમ લાગે કે આપણું એમ તો બહુ દૂર છે, દૂર છે, એટલે આપણે એના વિશે બહુ વિચારતા નથી. પણ જ્યારે 9મો અધ્યાય વચ્ચે આવ્યા, વચ્ચેથી આગળ ગયા, 13મા અધ્યાયે પહોંચ્યા, પછી માણસ શું કાઉન્ટડાઉન કરે છે. દરેકમાં એવું નિયમ હોય સાધારણ, ભાઈ હવે તો મારે 3 જ રહ્યા, એટલે આગળના પત્તા રિફર કરશે, હવે રહ્યું કેટલું આગળનું રિફર કરશે, આ બાજુ નહીં જોવે. પછી એમ જોશે કે અહીંયા હવે કેટલું જવાનું બાકી છે. એને કારણ કે ઝાંખી થવા લાગી છે, એને દૂરથી ડુંગર દેખાય એટલે ખબર પડે કે બહુ તો 50-60 કિલોમીટરનું વિઝન થતું હોય તો એટલા કિલોમીટરથી દૂર નહીં હોય એમ સમજી પછી એમાં ખોવાઈ જતો હોય છે, એટલો ઈશ્વરનો બની જતો હોય છે. ભગવાનનો માણસ જેને આપણે કહીએ છીએ ને દુનિયામાં કે ભાઈ આ ભગવાનનો માણસ છે, એ ભગવાનનો માણસ બની જતો હોય છે. અને પછી એની સાધનામાં એની સાધના તીવ્ર થઈ જતી હોય છે. આમે દોડવામાં તમે જોજો જ્યારે ગોળ આવે ને ત્યારે એટલે અંતિમ તાકાત લગાડીને ત્યાં પહોંચવા પ્રયત્ન કરશે. કોઈ દોડવીર હોય કે ગમે તે હોય, આટલું જ રહ્યું ને તો છેલ્લી ઘડીની તાકાત એમાં લગાડી દેશે, કારણ કે એને બહુ નજીક દેખાય છે. એટલે જે તત્પરતા છે, અને યોગાનુયોગ સંજોગ પણ સારો હોય છે કે એવી તત્પરતાનું આવવાનું અને ધર્મનું ખતમ થવાનું, એટલે આપણા ધર્મો એટલે ફરજો ખતમ થવાનું, બે સ્ટેજ સાથે આવી જતો હોય. અને એટલો લાગી જાય છે કે જીવતા જ એ ઉકલી જાય છે. એનું શરીર જીવે છે પણ એ તો અંદરથી ઉકલી જ ગયેલો હોય છે. લોકો રાહ જોવે કે ભાઈ આ તો જીવે છે, પણ ખરેખર એ તો ઉકલી જ ગયેલો હોય છે. એવી સ્થિતિ જે છે ને એ જીવન મુક્તિ કે વિદેહ મુક્તિ અપાવી શકે. એટલે એ સ્થિતિમાં પહોંચવું એ જે ચરમ લક્ષ્ય જેને કહેવાય, ચરમ લક્ષ્ય આખું જે ગીતાનું ચરમ લક્ષ્ય આ છે. એકદમ ઊંડા અંધારેથી પરમ તેજ, આ પરમ તેજ, અસત્યો માહેથી પરમ સત્ય આ છે. આ બધું સત્ય છે, જગત સત્ય છે, પરમાત્મા પરમ સત્ય છે. આ જગતમાં આ બધું દેખાય તેજ છે, પણ એ પરમ તેજ છે. એ બધું પરમ શબ્દથી પરમાત્મા, બધું આ પોતે છે તો કે આત્મા છે, પણ આ તો કે પરમાત્મા છે. બધું પરમ છે. એ પરમના સ્ટેજમાં પહોંચવું એટલે અદ્વૈત ભાવમાં જવું, કેવલ દર્શન કરવું, આ બધું સમ્યક દર્શન છે. આમાં બોધ છે, બધું છે, કારણ કે આમાં જ કુંડલીની શું ગળા સુધી એટલે વિશુદ્ધિ ચક્ર સુધી આવે, એટલે ત્યાં જ્ઞાન બહુ પ્રગટી જાય. એટલું બધું જ્ઞાન પ્રગટી જાય કે તમને દુનિયાનું સમસ્ત જ્ઞાન જાણે કે પેલું શું કહેવાય, આમ પ્રવાહ આમ જે કહેવાય એવું જ્ઞાન આવી જાય. કારણ કે એની જેની કુંડલીની શક્તિ ત્યાં સુધી જાગૃત થઈ હોય છે ને એને વાણી છૂટી જતી હોય છે. પછી એથી આગળ જાય તો આજ્ઞા ચક્રમાં એની શક્તિ, ચેતના શક્તિ આજ્ઞા ચક્રમાં આવે છે, દર્શન થઈ જતું હોય છે. વાણી અને દર્શન જુદી વસ્તુ છે. પેલું જ્ઞાન છે, પેલી વિજ્ઞાન છે, એને દર્શન થાય. એટલે જે જ્ઞાન છે એ પ્રકારની એની અનુભૂતિ થાય, પોતાને જે સમજતો એવું બહાર એને દેખાતું થઈ જાય. અને પછી તો ઉપર એક કેવળ મેદાન રહે છે, બ્રહ્મરંધ્ર, ભગવાનનું ધામ જ બાકી રહે છે. એટલે આ બધા લક્ષણો હોય છે કે ભાઈ આ તમે આમ જાઓ તો આ શરીરમાં આપણે બતાડ્યું એવું શરીરમાં છે, એવું આ મેદાનમાં બતાડ્યું. તો મેદાનમાં આ જ ક્રમ છે, આખા કેન્દ્રો છે, આમ લાગુ પડતા બ્રહ્મરંધ્ર સુધીના. અને એવા શરીરમાં પણ આ કેન્દ્રો છે કે નીચેના કેન્દ્રમાં જ્યારે કોઈ માણસ હોય છે ને સાવ, જેને આપણે લોકો શૂદ્ર કહે છે, એટલે જેની વેપારી બુદ્ધિ પણ નથી, જેની ક્ષત્રિય સાહસ બુદ્ધિ પણ નથી, અને જેની બ્રાહ્મણ બુદ્ધિ નથી, તો એના જીવનમાં માત્ર પેટ અને પ્રજનન સિવાય કશું નથી હોતું. વેપારીઓ થોડા આગળ વધેલા હોય છે, એમની ચેષ્ટા શું હોય છે, પૈસા સુધીની, પેટ સુધી પહોંચી હોય છે. એની બધી એનર્જી એની પાછળ પેટ ઉપર લગાડી હોય છે, ફોકસ પેટ ઉપર હોય છે. પણ એથી જ્યારે ઉપર ઉઠે ને ત્યારે એનામાં સાહસ, વીરતા, દાન, બલિદાન એવા બધા ક્ષત્રિયના ગુણો બધા પ્રગટ થતા. આ ક્ષત્રિય પાઠ છે, આવશ્ય પાઠ છે, એટલે શુદ્ધ. પણ પછી એથી જ્યારે આગળ ઉઠે છે ને એટલે એનો બ્રાહ્મણ ભાવ, બ્રહ્મ ભાવ ને બ્રાહ્મણ ભાવ જાગે. ત્યારે જે અહીંયા નહીં આમ તિલક કરીને કેન્દ્રો જાગૃત કરતા હોય છે મોટા ભાગે, ત્રિપુંડ કરે કે ગળે આમ કરે, એ શું આ બે કેન્દ્રો ઉપર એની એનર્જી, એની જે ચેતના છે ને એ મૂલાધારમાંથી જાગૃત થઈને ત્યાં પહોંચી. એને નીચેના સબ્જેક્ટમાં રસ નથી હોતો, એને પૈસામાં આ બધામાં કશો રસ નથી હોતો. એને રસ ઉપર, કારણ કે એ નજીક આવી ગયો ને એટલે એને દૂરનું પેલું જ દેખાય, ઉપરનું જ દેખાય છે, નીચે નથી જોતો. એને એમ લાગે કે હવે તો બસ અહીંયા જ, એટલે એને બ્રહ્મરંધ્રનું ચિંતન કરે અને જે વાણી અને દર્શન, જ્ઞાન અને દર્શનના ચશ્મા લગાડી અને જગતને જોતો હોય છે. અને પછી છેલ્લે જે એમાં વિરામ પામતો હોય છે. એટલે આખી જે પ્રક્રિયા છે ને એ ગીતામાં સમજાવી છે ને એ બિલકુલ આ ટાઈપની છે કે જેમાં માણસ ક્યાંય પણ પરિસ્થિતિમાં હોય તો એને જાતે ખબર પડે કે હવે મારે ક્યારે કર્મ ઉપાસના પકડવી, ક્યારે ધર્મને છોડવો, ક્યારે હવે જ્ઞાન કે સ્પિરિચ્યુઅલ જગતમાં એટલે આધ્યાત્મિક જગતમાં આવવું, અને પછી કેવી રીતે ભગવાનને પકડવો, પછી કેવી રીતે ફરજોથી બહાર ઉપડીને ભગવાનને ભજવો, એમાં દ્વૈત ભાવે કેવી રીતે ભજવો, અદ્વૈત ભાવે કેવી રીતે ભજવો, એ આ બધી સિચ્યુએશન આવતી હોય છે.
પણ વચ્ચેની જે સરસ એવી સ્થિતિ છે કે લગભગ ત્યાં બધા સરસ છે, એટલે સત્વની સ્થિતિ, સત્વની એટલે મેદાનની નજીકનો એરિયા જ્યાં એટલે આમ ડુંગર ગ્રોથ દેખાતો રહે અને પાછો મેદાનમાં હોય, એ જે સ્થિતિ છે ને એ સારી સત્વની સ્થિતિ છે કે જ્યાં આગળ એને ભગવાન પણ દેખાય છે, ઝાંખી છે, મય નથી થયો અને અહીંયા નીચે મેદાનમાં જીવે છે, જ્યાં આગળ ભગવાન સાધ્ય છે અને જગત બધું સાધન છે, એવા પ્રદેશમાં પહોંચે ને પછી એ સત્વમાં જતો રહેતો હોય છે, પછી એનું કલ્યાણ એ પોતે જ કરી લેતો હોય છે. અમુક હદે શીખ્યા પછી એને બહુ જે કહેવાય ને એને શીખવા માટે કોઈ ગુરુની જરૂર નથી રહેતી. ગુરુની એક સ્ટેજ હોય છે, જેમ દાખલા તરીકે તમને કોઈ બિલકુલ તરતા ના આવડતું હોય તો તમને છબછબિયા કરીને તમે ડૂબો નહીં એવી સ્થિતિમાં તમને પેલું હોય ને એ તમને લાવી દે કે તમે અને એકાદ બે સ્ટાઇલ સરસ શીખવાડી દે. હવે એક બે સ્ટાઇલ શીખવાડી દે પછી તો તમે પ્રેક્ટિસથી એવા તરવૈયા થઈ જાઓ ને કે નવી સ્ટાઇલો તમે જાતે શોધી કાઢો, તમે એક્સપર્ટ થઈ જાઓ, ગુરુની જરૂર ના પડે. કારણ કે એને હવે બધી એ ડૂબવાનું નથી તો ચોક્કસ થઈ ગયું. અને એક બે એની પ્રેક્ટિસ એવી છે કે ખબર છે કે ભાઈ આમાં તો હવે ડૂબાય તો નહીં, તરી શકાય. પછી બધા નવા નવા અખતરા કરી અને જુદી જુદી બધી પ્રેક્ટિસો કરે અને પછી એનો માસ્ટર બની જતો હોય કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દાવથી ગમે તે રીતે તરી અને પાણીનો એ સમજી ગયો, એનો પ્રાણ બની ગયો, એનો વિષય બની ગયો, એને ખબર પડી જાય કે ભાઈ આ રીતે પાણીમાં જીવાય, આ રીતે કરાય, એ પ્રતિક્ષિપ્ત ક્રિયા જેવું બની જતું હોય છે કે જે મગજથી, જેમ મગજમાં બે મગજ છે ને, એક સબસિડરી ને મેઇન મગજથી દુનિયાના કામ કરતા હોવા છતાં એનું જે બીજું જે મગજ છે, જેમ આપણે ગાડી ચલાવીએ છીએ તો આપણે શું આમ રસ્તે જે ઘણી વાર આપણે વિચારતા હોય કંઈક રોડનો પ્રોગ્રામ, ગાડી સ્ટેશન ત્યાં પહોંચી ગયો આપણા ધ્યેય ઉપર, આપણને જ ખબર ના કે આ રસ્તા આવ્યા હતા, અહીં આવ્યું હતું, કશું જોયું જ ના, આખો બધું બંધ હોય. કારણ કે જે બીજું જે મગજ છે ને જે સબસિડરી એ બીજે છે, છતાંય તમારો વ્યવહાર શક્ય બને છે. એમ અહીંયા પણ શું થાય છે, એ લોકોની સ્થિતિ એવી હોય છે કે વ્યવહાર કરે છે પણ કયા આ જે જાગૃત મનથી, પણ પેલું જે છે ને ભગવાનનું ભજન ને ચિંતન એનું જે છે ને અંદર બીજું એક મગજ પેરેલલ ચાલતું જ હોય છે. અત્યારે જેમ હું બોલતો હોય પણ અંદર બીજું વિચારી શકતો હોય એવું બની શકતું હોય છે. ગાડીમાં બેઠા હોય તમે કામ કરતા હોય પણ મગજ ક્યાંય બીજે હોય એવું બની શકતું હોય છે. કારણ કે એમાં શું એક વૃત્તિ મેઇન હોય છે ને, એક જે ગૌણ વૃત્તિ હોય છે. તો અંદરની જે બીજું જે મગજ છે એ ગૌણ વૃત્તિથી ભગવાન સાથે સતત જોડાઈ અને પોતાના કામો ખતમ કરતો હોય છે. જેવું કામ ખતમ થાય એટલે બધી ગૌણ બુદ્ધિ હોય ને એ મેઇન બની જાય. જેમ કે કોઈ ફિલ્મની, કોઈ ગીતની કે કોઈ મંત્ર કે ધૂનની કોઈ લીટી મગજમાં બેસી ગઈ હોય, આપણે સતત ઘા 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 કરતા હોય, પછી કોઈ બોલાવે તો વચ્ચે વાત કરી લઈએ, પણ જેવી વાત પતે એટલે પાછી પેલી ટ્યુન ચાલુ થઈ જાય ઓટોમેટિક, એ વખતે ગૌણ થઈ જાય. પેલું નથી આમ ડબિંગમાં આમ ફિલ્મમાં હોય ડાયલોગ આવે ને એટલે સંગીતને આમ શું કરે, આમ નાનું કરે, પણ ડાયલોગ પતે એટલે પાછું સંગીતનું આમ વોલ્યુમ વધારી દે. એવું ઓટોમેટિક થતું હોય છે બોડીમાં. એટલે જેને અંદરનાથી જેને રાત દિવસ જ્યારે પ્રભુનું ચિંતન થતું હોય છે પછી એને જગતના કર્મો પણ બાંધતા નથી. કારણ કે એ કર્મો અંદરના મગજથી એને કરવાના નથી હોતા. માસ્ટરી આવી ગઈ, ગાડી ચલાવવાની માસ્ટરી આવી જાય તો આપણે વાતો કરતા કે બધું જગતમાં જોતા કે ચર્ચા કરતા પણ ગાડી ચલાવી લઈએ છીએ. હવે એ જે ગાડી ચલાવી એનો કોઈ બર્ડન કે લોડ હોતો જ નથી. એવી સ્થિતિમાં એ પહોંચી જાય છે અને પછી તો ગાડી એ ચલાવવાની નથી રહેતી. પછી તો કેવળ એ બે વૃત્તિઓ એક વૃત્તિ બની અને કેવળ ભગવાનનું ભજન કરવાનું હોય છે. એટલે આમાં શું છે કે જેટલું શક્ય બને એટલી તત્પરતા રાખીને શું છોડવાનું શું પકડવાનું આપણે બધું બહુ સમજાવી દીધું કે જે પેલા સાવ ખરાબ છોડવાનું એટલે મેદાન છોડ્યું ખરાબ છોડ્યું કહેવાય. પછી આ રજસનું ક્ષેત્ર હતું ને એને બુદ્ધિપૂર્વક રજસમાંથી સત્વમાં જઈ અને જેમ છોડ્યું ને એમ બુદ્ધિપૂર્વક છોડવાનું છે. એને એકદમ નથી છોડી દેવાનું, એમાં જીવવાનું છે, એને સાધન બનાવવાનું છે. પહેલા ભલે ભગવાન સાધન હોય અને આ બધું સાધ્ય હોય, પણ જિજ્ઞાસા બુદ્ધિ કરીને ઉલટું કરી દેવાનું છે. આપણે કશું તહસનસ કશું નથી કરવાનું. આ જગતમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, ના તો લિવિંગ સ્ટાઇલમાં, ના તો જીવવામાં, કશામાં નહીં. ખાલી ચશ્મા બદલીને, બસ ખાલી ચશ્મા બદલી, આંખો શુદ્ધ કર, દ્રષ્ટિ શુદ્ધ કરવાની. દ્રષ્ટિ એટલે એને જોવાનો ભાવ, એનો દ્રષ્ટિકોણ. ખાલી દ્રષ્ટિકોણ બદલાઈ જાય ને એટલે આખો નજારો બદલાઈ જાય. દ્રષ્ટિ એવી સૃષ્ટિનો જે સિદ્ધાંત છે એ આ છે કે તમારો ભાવ છે એ તમે બદલી નાખો એટલે ભગવાન મળી જશે. બસ કરવાનું કશું નથી, માત્ર જ્ઞાનનો સહારો જ લેવાનો છે. આ ગીતામાં આપણે શું કર્યું? બેઠા વાતો જ કરીને શું કર્યું? ના તો ઊંઠ બેઠક કરી, ના તો કશું લીધું, કોઈ ખાધું, કોઈ બોડી બનાવ્યું, કશું જ કર્યું નહીં આપણે. ના તો વસ્તુ આગી પાછી કરી, કશું જ કર્યું નથી. છતાં પણ શું થાય છે? છતાં પણ આખું જે પરિવર્તન છે ને, અંતકરણની શુદ્ધિનું પરિવર્તન થઈ જતું હોય છે. એ એક જ્ઞાનનું જ સામર્થ્ય છે.
એટલે જ્ઞાનની શરણમાં જવું. જે અજ્ઞાન છે એ જ બંધન છે. અજ્ઞાન છે એ જ બંધન છે. એટલે અજ્ઞાનના ચશ્માને શક્ય એટલા જલ્દી ફેંકી દઈ અને જ્ઞાનના ચશ્માથી આગળ વધીએ. પણ જ્ઞાનના ચશ્મા ના આવે ત્યાં સુધી ધર્મના ચશ્મા પહેરીએ. ધર્મના ચશ્મા ના આવે તો થોડા પેલા શું કહેવાય આપણા અર્થકામના કામના ચશ્મા પહેરીએ. પણ સાવ પેલા જે કહેવાય જંગલની જેમ ના જીવીએ. અને ધીરે ધીરે તો પછી ચશ્મા વગરની નિર્મળ દ્રષ્ટિ જ આવી જાય. ચશ્માની જ કોઈ જરૂર, કારણ કે હું જ રહે નહીં. પણ જીવતા જ જો આ સ્ટેજે પહોંચી જવાય, આ સાધના જ અગત્યની છે. જ્ઞાનમાં તો કોઈ જુદું છે જ નહીં. આની બહાર કોઈ જ્ઞાન નથી. હું જે અનુભવ પ્રમાણે કહું તો 40 વર્ષથી હું મથું છું કે આની બહાર કઈ છે. મને ક્યાંય જડ્યું નથી. કોઈ શાસ્ત્ર ભણીને મને આની બહાર કોઈ જ્ઞાન જડ્યું નથી. અને હું કહી શકું, કારણ કે ગીતામાં આટલું જ કહ્યું હોત ને, જો બીજું જ્ઞાન હોત તો ગીતામાં એ કહ્યું હોત, પણ નથી કહ્યું તો નથી જ. એ ચોક્કસ કહું છું કે આની બહાર કોઈ જ્ઞાન નથી. હા, એ સાધના છે. તમારી સ્થિતિ છે એ ત્યાંથી માંડીને ત્યાં કેવી રીતે જવું, એ તો જ્યાં સુધી ત્યાં પરમ ધ્યેય સુધી પહોંચાય નહીં ત્યાં સુધી આપણી સાધના છે. પણ જાણવીને સમય બગાડવાનું કાંઈ ક્યાંય નથી. જો આટલું મગજમાં આવી જાય પ્રોગ્રામ કે ભાઈ અહીંયાથી આમ જવાનું, પછી આ સ્ટેશને બેસવાનું, પછી અહીંયા ટ્રેન પકડવાની, આગ પકડવાની, તો એનો અંત આવી જાય છે. એ તો તમે સમજી લીધું ને. તો એમાં હવે પૂછવાનું પણ નથી. પૂછપરછના ઓફિસે જવાની જરૂર નહીં કે સાહેબ 12 વાગે ટ્રેન આવશે કે 4 વાગે આવશે કે કઈ ટ્રેન, એવા સિલી ક્વેશ્ચન્સ પૂછવાના રહેતા નથી જગતમાં. એને તો એક જ સાધના જ કરવાની છે. અહીંયા ટ્રેન 2 કલાકની રિસેસ છે તો 2 કલાક આરામથી બેસવાનું, પણ ખબર જ હોય 2 કલાક પછી આ ટ્રેન આવે છે, એમાં બેસીને પછી આગળ જવાનું છે, પછી ક્યાં જવાનું છે, શું જવાનું છે, બધું એના પ્રોગ્રામ એને ફિટ કરી દીધો છે. અને કોઈ પણ જર્ની ચાલુ કરતા પહેલા જેની જોડે આ પ્રોગ્રામ નથી, જેને એ સૂઝ નથી કે ક્યારે ક્યાંથી ક્યાં બેસવાનું, કઈ ટ્રેન બદલવાની અને કેટલો વિરામ છે, કેટલું શું છે, તો એને શું થાય, એ ક્યાંક અટવી જાય, કોઈ ટ્રેન ઉપડી જાય, એવું બની જાય. અને પાછું મોડું થાય, ડીલે થાય, વચ્ચે ફસાઈ જાય, ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જતા હોય છે. એટલે આની જર્ની શરૂ કરતા પહેલા આ બતાડ્યું અને પછી એને કહ્યું અર્જુનને કે તું હવે લડ તારી જર્ની. અને અર્જુને કબૂલ્યું પહેલા કે હવે મારે કોઈ સંશય નથી રહ્યો. હું મારા અસલ સ્વભાવમાં જાગી ગયો છું હવે. અને હું મારા સ્વભાવમાં જાગી ગયો છું ને, મારી જે હોય ને મારી સ્મૃતિ મને મળી ગઈ છે, મારો મોહ ટળી ગયો છે. ત્યાં સુધી એમને સમજાય કર્યું. પછી અર્જુને કબૂલ્યું કે મારો મોહ ટળી ગયો છે, મારી સ્મૃતિ મને જે હોય એ હું પામી ગયો છું. તો એ પાછા ભગવાન તો શું કહે છે, મેં તને કહી દીધું, હવે તને જેમ કરવું હોય જેમ કરવું હોય તેમ કર. એમ ભગવાને આ ગીતામાં કહીને આપણને તો પાછી છૂટ જ આપી દઈ છે કે તારે જે કરવું હોય તે કર. પકડવું હોય તો પકડ, ના તારે લડવું હોય તો લડ, ના લડવું હોય તો ના લડ. પણ એનો જે અહમ હતો ને એ ભગવાને બતાડી દીધો કે તું જો એમ સમજે કે હું આ મારીશ અને તારાથી આ મરે છે, તેમ આપણે જે સમજીએ કે આપણે આ કામ કરીશું તો જ આપણા કામ થશે. તો જેમ અર્જુનને ભગવાને બતાડી દીધું ને કે જો આ તો પહેલેથી મરેલા જ છે આ લોકો, અને આ મોઢામાં તણાઈને અર્જુનને આપણા જે કર્ણ ને ભીષ્મ ને બધા આમ દોડીને અંદર જઈ રહ્યા છે. તું માર, આ મેં મારેલા છે પહેલેથી, તું માર, તું નિમિત્ત માત્ર થા. એમ ભગવાને આપણને કહ્યું છે કે આ બધું તને મળવાનું જ છે. શું? મેં બધું તારા માટે બધું ગોઠવી જ રાખ્યું છે, તું તારે નિમિત્ત થઈને તું ખાલી કામ કર. તો હવે નિમિત્ત થઈને કામ કરવું જ હોય તો આપણું જે પેલું જે મગજ છે, આપણું સબકોન્શિયસ માઇન્ડ, એમાં તો આપણે શું કરવા ભગવાન ના રાખીએ. ખાલી ગાડી ચલાવવા ખાતર જ ચલાવવી જોઈએ ને. એનો બધો બોજો ટેન્શન લઈને આવવા પેલા શીખવું માણસની જેમ શું કરવા કરે. આટલું સરસ વચન આપ્યું હોય તો કરવાનું કશું રહેતું જ નથી. કશું ગીતાનું જ્ઞાન મેળવ્યા પછી એ જો કોઈને શંકા રહી શકે તો એને તો કોઈ બીજો કોઈ સમજાવી ના શકે કે ભાઈ શું કરવું શું ના કરવું. એ બાબતમાં કશું બાકી રાખ્યું જ નથી ભગવાને. ખાલી એક જ કહ્યું કે બસ એ તને જો શંકા હોય ને કે હું આ લડીશ ને શું પરિણામ આવશે, એમ આપણે જ વિચારીએ છીએ કે હું આ કામ કરીશ ને શું પરિણામ આવશે. કોઈ પરિણામની પંચાયતમાં પડશો નહીં, કારણ કે પરિણામ આપણા સ્કોપમાં નથી, ભગવાનના ક્ષેત્રમાં આવે છે. કર્મનું ફળ ભગવાનના ક્ષેત્રમાં, તો ભગવાનનું છે, ભગવાનના માટે છોડી દો. એનો તમે શું કરો? ચિંતન કરો. જે તમારા હાથમાં જ નથી એનો તમારે વિચાર ના કરવો જોઈએ. એવી બહુ વસ્તુઓ છે, લાભ છે, હાનિ છે, જશ છે, અપજશ છે, જન્મ છે, મૃત્યુ છે, અને તમારે વિચારો શું કરવા કરો છો? જે વસ્તુ તમારા હાથમાં નથી એનો તમે વિચાર શેના માટે કરો? બિલકુલ વિચારશો. તમારા હાથમાં જે છે એનો જ તમે વિચાર કરો. તમારા હાથમાં જે છે અત્યારે હાલ, જ્યાં સુધી આગળ જ્યાં સુધી ધર્મ પતી ન જાય ત્યાં સુધી ધર્મને પકડો. ધર્મને છોડવાનો નથી. ધર્મ ઓટોમેટિક કામો પતતા જશે ને એટલે ઓટોમેટિક ધર્મ છૂટી જશે. અને ઈશ્વરમાં પોતે જે ભજે છે ને, પોતાનો જે દ્વૈત ભાવ, એને છોડવાનો નથી. બહુ ભજશે ને એટલે એનો દ્વૈત ભાવમાં હું ભૂલાઈ જશે. ભજતા લાલી દેખન મેં ભી હો ગઈ લાલ.
એવું છે. શોધવા જતાં જતાં પોતે જ એમાં રંગાઈ જાય છે. રંગાઈ જાને રંગમાં જે છે, ભગવાનના રંગમાં એવો રંગાઈ જાય છે કે પોતાનું અસ્તિત્વ જ પોતે ભૂલી અને ભગવાનમય બની જાય છે. એ સ્થિતિ લાવવાની નથી. આ જેમ પ્રયત્ન કરો ને, ભગવાને બોધ આપ્યો ત્યાં સુધી જ બોધ આપ્યો, પછી આગળ બોધથી કશું થતું નથી. ભગવાન કે બોધની ક્ષમતા અહીંયા પૂરી થઈ જાય છે. હવે તો તારો પ્રયાસ અને તારી અનુભૂતિ છે અને એ તને બધું ઓટોમેટિક મળશે. હવે તારે પકડવાનું છોડવાનું કંઈ નથી, તારે ખાલી સાધના કરવાની છે. તો એ જે સાધના કરે એટલે ઓટોમેટિક એની બધી સિદ્ધ થઈને તું મને પામીશ કહી દીધું એને. બસ પછી એવો કોઈ પ્રોગ્રામ નથી આવતો કે ભાઈ હવે તારે કોઈ પ્રોગ્રામમાં આમ બદલવાનું છે કે કશું જ બદલવાનું નથી. આ જે ભગવાને બોધ આપ્યો ને ત્યાંથી બોધ આપવાની માત્રા પૂરી થઈ જાય છે. પછી જે અમલ કરતો જાય ને તો આવી વસ્તુ એ પછી ઓટોમેટિક થઈ જતી હોય છે. કારણ કે એ જે એમાં કોઈ પ્રયાસ કરીને પહેલા જે પકડવાનું છોડવાનું હતું ને કે ભાઈ કર્મ ઉપાસના પકડી, ધર્મ પકડ્યો, પછી એને છોડીને જ્ઞાન પકડ્યું, પેલું છોડી દીધું, એવું બધું આમાં નથી. એક ગૌણ માનતો હતો, એક મેઇન માનતો, એ બધું કશું કરવાનું અહીંયા નથી. કેમ કે એને ધર્મ ઓટોમેટિક છૂટીને ભગવાન જ રહે છે. અને ભગવાન અને ભક્ત જુદા ભાવે રહીને જ્યારે એને ભક્તિ વધતી જાય છે ને ત્યારે એ એવા સ્ટેજમાં આવે છે કે કેવળ ભગવાન રહે છે. જ્યાં સુધી જીવતા પહેલા એવો અહેસાસ થાય કે ભાઈ દેહ છે પણ દેહમાં આસક્તિ નથી, આ જગત છે પણ જગતમાં આસક્તિ નથી, કેવળ ભગવાન સિવાય કશું એને દેખાતું નથી, જ્ઞાનીને બ્રહ્મભાવ સિવાય કશું દેખાતું નથી, એવી સ્થિતિ ન આવે ત્યાં સુધી એનું પૂંછડું, એની શરણ ન છોડાય. એની શરણ એ છેલ્લી સેકન્ડ સુધી ભગવાનને છોડવાનું નથી, એની શરણ ક્યાંય છોડવાની નથી. નહીં તો શું થાય, એની સાધના બધી તૂટી જાય. અને એ તો એને જ્યારે અહેસાસ થતો હોય છે ને પછી એનાથી ઉત્કૃષ્ટ એને કંઈ લાગતું જ નથી. અને ઉત્કૃષ્ટ ન લાગે એટલે સ્વાભાવિક છે કે કોઈ એવો મૂર્ખ ના હોય કે ઉત્કૃષ્ટ છોડીને નિમ્ન કક્ષાનું કોઈ પકડે. એને એ કહેવાની પણ જરૂર નથી, કારણ કે એને ઉત્કૃષ્ટ એક સમજાઈ ગયું છે અનુભૂતિથી. એટલે પછી નીચી કક્ષામાં એને પકડીને તમે લાવશો ને તો એ નહીં આવે, કોઈ સંજોગોમાં નહીં આવે. દુષ્ટ હોય સજ્જન બની શકતો હોય છે, પણ એકવાર જે આના રંગમાં આવી ગયો ને એની રંગની બહાર એ રંગ જતો જ નથી. ભગવાનનો લાગેલો રંગ હોય ને એટલો પાકો ફિટ હોય છે કે કોઈ સંજોગોમાં ક્યારેય જતો નથી. તો એના રંગમાં રંગાઈ જવું એ જ આપણું જે કહેવાય ને જીવનનું જે ધ્યેય છે. અને એ ધ્યેયને આ જે કહેવાય ને આ રીતની પ્રક્રિયાથી ત્યાં પહોંચી શકાય. બરાબર. હવે પ્રશ્નો માટે ટાઈમ રાખીએ.